પાછું ને ઓનલાઈન આપણે કઢાઈ દઈશું તો બરાબર ધીરે ધીરે ઉતર 3 દિવસમાં ઓનલાઈન આપણે અપડેટ કરીને ભાઈ જાતે કાઢી એવું હા પણ કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને ફ્રેશ બેશ થઈ ગયા છીએ અમે અને હવે જઈએ છીએ અમે બહાર. તૈયાર થઈ ગઈ? હા તૈયાર થઈ ગઈ. હે હા ચલો. ચાલો શું કરે છે તું? છટવાડું છું. ત્યારે અમે આવ્યા છીએ મમ્મીનું આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે આધાર કાર્ડમાં નહીં મમ્મી અહીંયા બેઠા છીએ અમે અને બહુ બધી લાઈન છે તો થોડી વાર બેસીએ. મમ્મીનું ઊભી રહેવાતું નથી એટલે મારું ભાઈ લાઈનમાં ઊભું છે. નંબર આવશે એટલે મમ્મી ત્યાં જતી રહેશે ને બધી લાઈન છે અહીંયા અને મારું ભાઈ ઊભું છે ત્યાં અપડેટ થઈ ગયું છે 3 દિવસમાં અપડેટ થઈ જશે ને પાછું ને ઓનલાઈન આપણે કઢાઈ દઈશું તો બરાબર ધીરે ધીરે ઉતર 3 દિવસમાં ઓનલાઈન આપણે અપડેટ કરીને ભાઈ જાતે કાઢી એવું હા પણ જઈશું શેરડીનો રસ પીવા પીવું છે તો રાણી માર પીવો પડે કેમ કે તો અમે જઈશું હવે શેરડીનો રસ પીવા. મમ્મીને શેરડીનો રસ પીવો છે એટલે નહીં શેરડીનો રસ પીવા જઈએ તો જેને પીવું એ કમેન્ટ વાંચજો. ચલો શું પીવા? શેરડીનો રસ હા તડકો બહુ પડે છે એટલે મજા આવશે પીવાનો. હા તો અમે શેરડીનો રસ પીવા આવ્યા છીએ તો શેરડીનો રસ પી લઈએ. કેવું લાગે? ભાવે છે એ કોમેન્ટ કરજો. સરસ મજાનો છે. હા શેરડીનો રસ પી લીધો છે અને હવે જઈશું ઘરે હે ને મમ્મી? મજા આવી? મજા આવી. હા ફૂલ મોજ. કાકી શીખી. ઘરે આવીને કપડાં ચેન્જ કરી દીધા છે અને થોડી વાર આરામ કરીએ. બપોર એટલી બધી છે, તડકો એટલો બધો લાગે છે તો થોડી વાર રેસ્ટ કરીશું અને પછી આપણે સાંજે જવાનું છે જીમ. અમારી રીલ શૂટ થઈ રહી છે મારી અને મમ્મી, મારા ભાઈની અને મમ્મીની. મારી તો થઈ ગઈ છે એટલે હું મમ્મીને તૈયાર કરીએ છીએ પાછા. બિચારી કંટાળી જાય છે મમ્મી અમારી વિડીયો કરી રે ભાઈ. સાંજના 5 વાગી ગયા છે અને જીમ જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારી મમ્મી ઊંઘી રહી છે. મમ્મી અમે જીમ જઈને આવીએ. સારું. તાર નહીં કરવાની વર્કઆઉટ? થેન્ક યુ. હે હા હું કરું છું હવે 6 વાગે. એવું કરે છે ખાલી નોમનું? ના કરું છું શું કસરત કરીશ? કસરત પગની, કમરની, કૂદવાની બધી. અમે જઈને આવીએ છીએ જીમ. હવે જઈએ છીએ ચાલતા ચાલતા અમે નીકળી ગયા છીએ જીમ જવા. ચાલતા જતા એટલા માટે જઈએ છીએ કે થોડું જતાં જતાં વોર્મઅપ થઈ જાય અને શરીર ગરમ થઈ જાય એટલે જીમ કરતી વખતે વોર્મઅપ કરવું ના પડે ને તો મસ્ત મજા આવે ચાલતા ચાલતા જવાની. આખો દિવસ બાઇક લઈને મજા નહીં આવતી એટલે ચાલતા જીમ જઈએ. આપણી વર્કઆઉટ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ અમે ઘરે. મસ્ત ભગવાનનું મંદિર આવ્યું છે રસ્તામાં અને વર્કઆઉટમાં મજા આવી ગયા છે. તો વર્કઆઉટ કરવા ખૂબ મજા આવી ગઈ. આપણે ટ્રાયસેપ અને બાયસેપ મારી મેં તો બેક મારી. મેં ટ્રાયસેપ બાયસેપ. સાંજે આપણે ખાવાનું બની રહ્યું છે. મારો ભાઈ પણ બનાવી રહ્યું છે, મારી મમ્મી પણ બનાવી. મમ્મીને હેલ્પ થાય એટલા માટે મારો ભાઈ મદદ કરી રહ્યું છે. એ શાક વગાડશે, મમ્મી રોટલી બનાવશે ને મમ્મી? તારે હેલ્પ થઈ જાય ને એટલી? શું કરું મમ્મી? હા આ રીતના મદદ કરી રહ્યો છે મારો ભાઈ. મને તો આવડતું નથી એટલે હું નથી બનાવતો. તારે શીખવાનું છે. એવું તું છે ને પણ મારા માટે તો તું પણ બેટા જાતે હતી તાર બહાર જવાનું થાય તો બનાવી શકે નહીં. એવું હા બહાર જવાનું થાય તો તને લઈ જજે જોડે. એવું હવ હારું મને લઈ જજો. પણ હમણાં તો મદદ કરે છે. તો અત્યારે ખાવાનું બની જાય મસ્ત અને પછી અમે જમી લઈશું. જમી લીધું છે અને મારી મમ્મીએ માથામાં તેલ નાખ્યું છે એટલે એના મોઢું ચીકણું ચીકણું થઈ ગયું નહીં મમ્મી? તો હવે જઈને ધોઈ આવજો. હવે ધોઈ લેવ છું. નહીં લે નહીં લેવ છું. માથું ધોઈ નાખું, ગરમી બહુ લાગે છે. તો રાત્રે અમે જમી લીધું છે અને ચાલવા જવાનું હતું પણ મોડું થઈ ગયું કેમ કે 10:30 થઈ ગયા છે અત્યારે. અને મારી મમ્મી કે થાક લાગ્યો છે મને કામ કરી તો ચાલવા આજે નથી જવું, કાલે જઈશું એમ નહીં મમ્મી? હા કાલે જશું. કાલે પાક્કું? કાલે 2 દિવસથી નહીં જે આપણે એમ કરી ખબર છે ને? પણ બેટા મને પગ થોડી એલર્જી આવે તારે એલર્જી નહીં એનર્જી. એનર્જી. હા તો તમે બધા સપોર્ટ કરજો. અને મારી મમ્મી છે એ હવે નાવા જશે અને મસ્ત ફ્રેશ થઈને અમે ઊંઘી જઈશું. હવે મોડું થઈ ગયું છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.
સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. હા. અને હું લઈને ઊભી હતી તું? બટલ. તો મળીએ નવા વ્લોગમાં. બાય 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 બાય. બાય બાય. ટેક કેર.